જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કચ્છના વિશ્વ પ્રસિદ્ધ ઘોરડો ટેન્ટ સિટી ખાતે સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા 16મી થી 18 જાન્યુઆરી દરમિયાન 3 દિવસીય શ્રીમદ ભાગવત ગીતા સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાજીના દિવ્ય વાણી દ્વારા ધર્મ જ્ઞાન અને ભક્તિનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. આ શિબિર દરમિયાન પૂજ્ય શ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. કચ્છના રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે, પણ આ રણ ઉત્સવની અંદર પહેલી વાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે. આનંદ લઈ રહ્યા છીએ, જોઈને ખૂબ રાજી થાઉં છું. અને જે રીતે આખા વિસ્તારને, મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પવનમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પૃથ્વીમાંથી પૈસા ઊભા કરીએ છીએ. એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના આ નેતૃત્વમાં, એ જોઈને આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, સંતોષ પણ થાય છે. રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે. કેટલાની રોજીરોટી ચાલે છે અને કેવલ આખા ભારતમાંથી જ નહીં, મેં સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે. અમે પણ છેલ્લા 2 દિવસથી આનંદ લઈ રહ્યા છીએ. અને જ્યારે આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી, ત્યારે ઘણી જગ્યાએ કચરો ને બધું જોયું, એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું. કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે, અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ. અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા, જામનગરની સ્કૂલના, એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો. અને અમે બધાએ ભેગા મળીને, બાળકોએ અમે બધાએ ભેગા મળીને પ્રતિજ્ઞા પણ કરી કે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને દેખાશે તો ઉઠાવી લઈશું.